હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 વિષય કોમર્સમાં જે આંકડાશાસ્ત્ર છે, સ્ટેટિસ્ટિક, બરાબર, જેની દ્વિતીય પરીક્ષા માટે ઉપયોગી સરસ મજાનું જે 100 ગુણનું 3 કલાકનું પેપર છે, તો એનું વિદ્યાર્થી મિત્રો આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। બીજી વાત, તમારે દ્વિતીય પરીક્ષા માટે ઉપયોગી પેપરોનો પેપર સેટ જોતો હોય પીડીએફ સ્વરૂપે, તો એ અથવા તો વાર્ષિક પરીક્ષા એટલે કે જેને તમે કહો છો બોર્ડની પરીક્ષા, તો બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી પેપર સેટ તમને સોલ્યુશન સાથેનો મળી જશે। ક્યાંથી મળશે હું તમને આગળ જણાવીશ। પહેલા લઈએ વિભાગ એ, હેતુલક્ષી પ્રશ્નો, નવી પેપર સ્ટાઇલ પ્રમાણે 20 ગુણના એમસીક્યુ છે। તેમાં પહેલું છે, જો વર્ષ 2010 ના સાપેક્ષમાં વર્ષ 2016 નો એક વર્ગના લોકોનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચક આંક 200 થાય તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો જવાબ સી, નાણાંની ખરીદ શક્તિ ₹0.5 છે। જો આધાર વર્ષ 2015 ના સાપેક્ષમાં વર્ષ 2016 માં નાણાંની ખરીદ શક્તિ 0.75 હોય તો વર્ષ 2016 માટે ભાવનો સૂચક આંક કેટલો થાય? 133.33। જો બે ચલ વચ્ચે અચળ પ્રમાણમાં એકબીજાથી વિરુદ્ધ દિશામાં ફેરફાર થતા હોય તો તે બે ચલ વચ્ચે કેવા પ્રકારનો સહસંબંધ મળે? સંપૂર્ણ ઋણ સહસંબંધ મળે। તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ બધા પેપર સેટ જોતા હોય, દ્વિતીય પરીક્ષા, વાર્ષિક પરીક્ષા, આ સિવાય ઇકોનોમિક્સ, બીએ નું વાંચવા માટેની શોર્ટકટ કી, તો આ બધું જ તમને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને મેળવી લેશો, મળી જશે। ડાઉનલોડ કરશો, ઓપનમાં જશો એટલે આ રીતનું પેજ ખુલે, એમાં મોબાઈલ નંબર તમારા નાખી દેવા, સેન્ડ ઓટીપી કરજો, બીજું કશું નથી કરવાનું। આ પેજ ખુલે એટલે પેડ કોર્સમાં તમે તમામ પ્લાન જોઈ શકો છો, મેળવી શકો છો। એક્ઝામ પેપરમાં અત્યાર સુધીમાં લેવાયેલી એકમ કસ્ટડીના 5 પેપર છે અને મિત્રો, બે હાથ જોડીને વિનંતી કરું છું, આ 5 પેપર કરજો, દર વિડીયોમાં કહું છું, બરોબર। 3 થી 12 માં જશો એટલે ધોરણ પ્રમાણે, વિષય પ્રમાણે વિડીયો મળશે। 12માના પણ છે, શાળા મિત્રની અંદર પણ ધોરણ પ્રમાણે, વિષય પ્રમાણે વિડીયો વેદ ડિજિટલના મળી જશે। 5મું, નીચેના પૈકી આર ની કઈ કિંમત શક્ય નથી? તો -1.07। કાર્લ પિયર્સનના સહસંબંધાંક ગણવાના સૂત્રમાં અંશ શું દર્શાવે છે? x અને y નું સહવિચરણ। સહસંબંધાંક r ની કઈ કિંમત માટે નિયત સંબંધ રેખા, નિયત સહસંબંધાંકની કિંમત 0 થાય છે? તો 0 માટે। નીચેનામાંથી કયા ફેરફારો મોસમી ઘટકની અસર છે? શાળાના વેકેશન દરમિયાન વધતી પર્યટકોની સંખ્યા। જાન્યુઆરી 2016 થી ડિસેમ્બર 2016 સુધીની સામયિક શ્રેણીમાંથી મેળવેલ વલણનું સમીકરણ y hat બરાબર 30.1 વત્તા 1.5t હોય તો એપ્રિલ 2016 માટે વલણની કિંમત શોધો, તો કેટલી થશે? 36.1। ત્યાર પછી છે 9મું, ઘટના a યોગ a ડેશ બરાબર u હોય તો a અને a ડેશ કેવી ઘટનાઓ કહેવાય? તો પૂરક ઘટનાઓ કહેવાય। 10મું, જો p ઓફ a છેદ b બરાબર p ઓફ a અને p ઓફ b છેદ a બરાબર p ઓફ b હોય તો ઘટનાઓ a અને b કેવી ઘટનાઓ કહેવાય? તો એમાં જવાબ આવશે નિરપેક્ષ ઘટનાઓ। 11મું, એક દ્વિપદી વિતરણનો મધ્યક 5 તથા વિચરણ 10/7 છે તો આ વિતરણ કેવું બનશે? ઋણ વિષમ। n બરાબર 10 પ્રાચરવાળા ધન વિષમ દ્વિપદી વિતરણ માટે નીચે આપેલ કિંમતો પૈકી કઈ કિંમત મધ્યકની હોઈ શકે? તો એમાં જવાબ આવશે 3। n બરાબર 4 તથા p બરાબર 1/2 પ્રાચરવાળા દ્વિપદી વિતરણ માટે p ઓફ x નું મૂલ્ય x ની કઈ કિંમત માટે મહત્તમ બનશે? 2। પ્રામાણ્ય વિતરણમાં સામાન્ય રીતે કેટલા ટકા અવલોકન મ્યુ પ્લસ સિગ્મા પ્લસ ઓર માઇનસ સિગ્માની સીમામાં હોય છે? 68.26%। પ્રામાણ્ય ચલ માટે સરેરાશ વિચલનની લગભગ કિંમત નીચેના પૈકી કઈ છે? તો જવાબ આવશે a। પ્રામાણ્ય વિતરણના 99% અવલોકનો સામાન્ય રીતે નીચેના પૈકી કઈ સીમામાં હોય છે? તો એમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ડી। ખાસ વિદ્યાર્થી મિત્રો, વાર્ષિક પરીક્ષા, બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી સરસ મજાના પેપર સેટ સોલ્યુશન જાતેના તમારે જોતા હોય તો ક્યાંથી મળશે? મેં કીધું એમ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં।
17મું x થી 4 લિમિટનું √4x + 9 ની કિંમત શું થાય તો કે 5. લિમિટ x થી -2 માં 10 ની કિંમત શું થાય 10. માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર કયું છે -p of x * dx/dp. કોઈ એક વિધેય x = a આગળ ન્યૂનતમ થવા માટેની જરૂરી પર્યાપ્ત શરતો કઈ છે તો જવાબ આવશે C આવશે. વિભાગ B 1 ગુણના હેતુલક્ષી પ્રશ્નો 10 ગુણ 10 પ્રશ્ન. ગર્ભિત ભાર કોને કહેવાય તો જે ભાર સંખ્યામાં દર્શાવી શકાતો નથી પરંતુ વસ્તુની પસંદગીમાં પરોક્ષ રીતે નક્કી થાય છે તેને ગર્ભિત ભાર કહેવાય. વિકિરણ આકૃતિની મુખ્ય મર્યાદા શું છે તો વિકિરણ આકૃતિની રીતથી બે ચલ વચ્ચેના સહસંબંધની ઘનિષ્ઠતાનું કોઈ ચોક્કસ માપ મેળવી શકાતું નથી. x અને y વચ્ચે સહસંબંધાંક 0.4 છે. હવે x ના પ્રત્યેક અવલોકનમાં 5 ઉમેરવામાં આવે અને y ના પ્રત્યેક અવલોકનમાંથી 10 બાદ કરવામાં આવે તો આ ફેરફાર બાદ સહસંબંધાંક શું થશે તો સહસંબંધાંકની કિંમત ઉગમ બિંદુના પરિવર્તનથી બદલાતી નથી. તેથી x ના પ્રત્યેક અવલોકનમાં 5 ઉમેરવામાં આવે અને y ના પ્રત્યેક અવલોકનમાંથી 10 બાદ કરવામાં આવે તો આ ફેરફાર બાદ સહસંબંધાંક 0.4 થશે. વલણ શોધવા માટે ચલિત સરેરાશની રીત ક્યારે વધુ ઉપયોગી થાય છે તો ટૂંકા ગાળાની વધઘટોની અસર દૂર કરીને વલણ શોધવા માટે ચલિત સરેરાશની રીત વધુ ઉપયોગી છે. આપેલ ઘટના માટે વેન આકૃતિ દોરી તેની વ્યાખ્યા લખો. પૂરક ઘટના. તો મિત્રો વેન આકૃતિ દોરીની વ્યાખ્યા લખવામાં આવેલી છે જે તમે વિડીયો પોઝ કરીને જોઈ શકો છો. દ્વિપદી વિતરણના મધ્યક અને વિચરણ વચ્ચેનો સંબંધ જણાવો. તો દ્વિપદી વિતરણમાં મધ્યકની કિંમત તેના વિચરણ કરતાં હંમેશા વધુ મોટી હોય છે એટલે કે MP > MPQ. પ્રામાણિક વક્રમાં μ - 2 સિગ્મા અને μ + 2 સિગ્મા વચ્ચે આવતા ક્ષેત્રફળ પ્રદેશનું ક્ષેત્રફળ કેટલા ટકા થાય તો 95.45%. એક પ્રામાણિક વિતરણનો મધ્યક 13.25 અને તેનું પ્રમાણિત વિચલન 10 હોય તો તેના તૃતીય ચતુર્થકની અંદાજિત કિંમત શોધો. તો મિત્રો એ કિંમત મેળવેલી છે કેટલી આવશે 20. x થી 3 ની લિમિટનું 2 - 2 ઓફ x નું ઘનમૂળની કિંમત શોધો તો કેટલી થશે 2. સીમાંત ખર્ચની વ્યાખ્યા આપો. ઉત્પાદન x માં અલ્પ ફેરફાર થવાથી ઉત્પાદન ખર્ચ સીમાંત ફેરફારને સીમાંત ખર્ચ કહે છે. જો આવી રીતે વિભાગ C વિભાગ D કમ્પ્લીટલી સોલ્યુશન સાથે આપવામાં આવેલો છે બરાબર. તો આ તમામ વસ્તુ તમારે જોતી હોય તો ક્યાંથી મળશે તો આપણે કીધું વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને મળી જશે. તો તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર કરી શકો છો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ જય ભારત.